આગળ વાત કરીએ ગુજરાતના પોલિટિક્સની। ગુજરાતમાં ફરી એકવાર પાટીદાર પોલિટિક્સ ચર્ચામાં છે અને બંને કિસ્સાઓને લઈને ચર્ચામાં છે। અમરેલીનો મુદ્દો ફરી એકવાર એટલે ચર્ચામાં છે કેમ કે મનીષ વઘાસિયા, જેમના પર કૌશિક વેકરિયા જે ધારાસભ્ય છે અમરેલીના, એમણે આરોપ લગાવ્યા કે આ વ્યક્તિ છે જેણે એ ફેક લેટર બનાવ્યો અને જુઠ્ઠા પત્રના કારણે એમની બદનામી થઈને પોલીસે પછી એમને જેલમાં પૂર્યા અને માત્ર જેલમાં ન પૂર્યા, વરઘોડાએ કાઢ્યા। એ વરઘોડામાં એ છોકરીનો પણ વરઘોડો નીકળ્યો। છોકરીનો વરઘોડો નીકળ્યો તો એ સામાજિક પોલિટિક્સ થયું। એ પોલિટિક્સના જ કારણે એ છોકરી જેલમાંથી બહાર આવી શકી જલ્દી। બાકી એ પાયલ ગોટેની હાલત શું હોત એની આપણે કલ્પના કરી શકીએ છીએ। મનીષ વઘાસિયા પણ હવે બહાર આવ્યા છે અને મનીષ વઘાસિયાનું કહેવું છે કે જેમના નામથી એટલે કે કિશોર કાનપરિયા જેમના નામથી આ પત્ર વાયરલ થયો છે એ પત્ર સાચો છે, સહી પણ સાચી છે, સહી સિક્કા પણ સાચા છે। જો એ પત્ર ખોટો જ નહોતો, જો એક વ્યક્તિએ પોતાની મરજીથી લખેલો એ પત્ર હતો તો પોલીસે કાર્યવાહી શાની કરી? ધારાસભ્યોના ચમચા બનીને જો પોલીસ કામ કરશે તો પ્રશ્નો આગળ જતા પોલીસ માટે વધારે થવાના છે। સામાન્ય માણસ, પોલીસને હજી પણ ઘણા બધા માણસો છે કે જે વિશ્વાસથી જુએ છે, એની આંખોમાં એ ભરોસો છે। કાયદાની મર્યાદા, એનું સ્વાભિમાન, આમન્યા એ જો નહીં જળવાય તો એ કોઈ પણ રાજ્ય માટે સારી પરિસ્થિતિ નથી। અપેક્ષા રાખીએ કે અમરેલીની પોલીસ એના પર લાગેલા લાંછનોમાંથી બહુ જલ્દી બહાર આવે, કેમ કે જે આરોપો એક પછી એક લાગી રહ્યા છે એ બહુ સરળ નથી। પણ આ બધાની વચ્ચે જયેશ રાદડિયા પણ ચર્ચામાં છે। જયેશ રાદડિયા વિશે વાત કરતા પહેલા મનીષ વઘાસિયાને સાંભળીએ જે જેલમાંથી બહાર આવ્યા। લેટર પેડ ઓરિજિનલ છે, સહી સિક્કા ઓરિજિનલ છે। લેટર પેડમાં સહી જે છે એ ઈશ્વરભાઈ કાનપરિયાની ઓરિજિનલ સહી છે। એનો એફએસએલ તપાસ કરાવો। હું 1999 થી 2004 સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક હતો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં તાલુકા શારીરિક પ્રમુખ હતો। ભવિષ્યમાં કોઈ યોગ્ય પદ મળે નહીં એ માટે ષડયંત્ર રચેલ છે અને મારી ઉપર ખોટો આરોપ મૂકેલ છે અને મને ખોટો આરોપી બનાવેલ છે। કિશોરભાઈ કાનપરિયાનો જ પત્ર છે। અમારા પરિવાર સાથે બધાની સાથે મળી લઈએ, પછી તમને વ્યવસ્થિત નિરાંતે બોલાવીને અને આખી પ્રેસ કોન્ફરન્સ કરશું। જે સત્ય હશે એ બધું બહાર આવશે। આજે સત્યનો વિજય થયો છે। 1 મહિને અમે જેલની બહાર નીકળ્યા છીએ। ઘર પરિવાર, અમારી જે આસ્થા હોય ત્યાં જઈએ, ત્યાર પછી આપ બધાને બોલાવીને અને વ્યવસ્થિત આખા ન્યૂઝ આપ તમને સમય લેટર પેડ ઓરિજિનલ છે, સહી સિક્કા ઓરિજિનલ છે। લેટર પેડમાં સહી જે છે એ ઈશ્વરભાઈ કાનપરિયાની ઓરિજિનલ સહી છે। એનો એફએસએલ તપાસ કરાવો। હું 1999 થી 2004 સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક હતો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં તાલુકા શારીરિક પ્રમુખ હતો। ભવિષ્યમાં કોઈ યોગ્ય પદ મળે નહીં એ માટે ષડયંત્ર રચેલ છે અને મારી ઉપર ખોટો આરોપ મૂકેલ છે અને મને ખોટો આરોપી બનાવેલ છે। કિશોરભાઈ કાનપરિયાનો જ પત્ર છે। અમારા પરિવાર સાથે બધાની સાથે મળી લઈએ, પછી તમને વ્યવસ્થિત નિરાંતે બોલાવીને અને આખી પ્રેસ કોન્ફરન્સ કરશું। જે સત્ય હશે એ બધું બહાર આવશે। આજે સત્યનો વિજય થયો છે। 1 મહિને અમે જેલની બહાર નીકળ્યા છીએ। ઘર પરિવાર, અમારી જે આસ્થા હોય ત્યાં જઈએ, ત્યાર પછી આપ બધાને બોલાવીને અને વ્યવસ્થિત આખા ન્યૂઝ આપ તમને સમય